ઘટના કે જેમાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। કેટલાક લોકો જીમમાં ગયા હતા અને જીમમાંથી જ્યારે બહાર નીકળ્યા લિફ્ટમાં બેઠા અને લિફ્ટ અધવચ્ચે જ અટકી ગઈ હતી। લિફ્ટમાં 9 લોકો અટવાયા હતા અને 9 લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। ફાયર વિભાગને બોલાવવામાં આવી, રેસ્ક્યુ કરવામાં આવ્યું। મનીષ જોડાયેલા છે, મનીષ પાસેથી વિગતે જાણીએ। જી નુપુર, વાત કરીએ તો સુરત શહેરમાં લીફ સ્થાપવાના અનેક બનાવો બનતા હોય છે। ત્યારે સુરતના પીપલોદ ખાતે આવેલા જે મોલની ઘટના છે, જાંગારી આ જે લોકો છે તે જીમની અંદર કસરત કરીને જ્યારે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક જ લીફ ખપકી ગઈ હતી। લોકોએ બૂમાબૂમ કરી દીધી હતી અને તાત્કાલિક અસરથી ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી। ત્યારે સુરત ફાયર વિભાગ છે તે ત્યાં દોડી આવ્યું હતું અને આ જે લીફ છે તેનો દરવાજો તોડીને આ તમામ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। જોઈ શકાય છે કે કઈ રીતના આ જે નાના બાળકો હોય, ભૂલકા હોય કે પછી યુવાનો આ તમામ લોકોના ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। જો કોઈ જે કહેવાય કે લોકો બૂમાબૂમ કરતા હતા અને જો હજી ફાયર વિભાગને જો વધુ વાર લાગતે તો કોઈ દુર્ઘટના સર્જાઈ શકતી તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। કારણ કે લિફ્ટની અંદર જે પંખા અને લાઇટ પણ બંધ થઈ ગયા હતા, તેથી જે લોકોના જીવ છે તે તાળવે ચોંટી ગયા હતા। હાલ તમામ મામલે જે આ લોકોના રેસ્ક્યુ કરીને તમામને સુરક્ષિત બહાર કાઢતા જે લોકોએ છે તે રાહતનો શ્વાસ લીધો છે। જી આગળ આપણે બતાવીશું।